Hello guys, welcome for lecture number 3, the simple future tense. સાદો ભૂતકાળ કે જે પાછળથી આવેલો છે એના શોધ કોણે કરી? મેં પહેલા લેક્ચરમાં કીધું હતું કે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના સર્ચર મતલબ જે કોણે શોધ્યો છે એ કર્ક નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે. તો એવી જ રીતે સાદો ભવિષ્યકાળ એ માર્ટિયન નામના વૈજ્ઞાનિકે શોધેલો છે. હવે ભવિષ્યમાં તો કોઈને ખબર જ નથી કે શું થવાનું છે, જે આપણે ઇવન એક બી મિનિટની જ ખબર ના હોય એવી રીતે ભવિષ્યકાળની કોઈને ખબર નથી. જે થાય એ જ આપણે જોવાનું છે. તો મતલબ ભવિષ્યકાળ, તો હવે એનો યુઝ ક્યાં થાય છે? ભવિષ્યમાં થનારી ક્રિયા એટલે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યમાં થનારી ક્રિયા. હવે ભવિષ્યમાં કઈ ક્રિયા થવાની છે એ તો આપણને ખબર નથી, એટલે આપણે શોર્ટ ફોર્મમાં એમ જ સમજવાનું છે કે જે ભવિષ્યમાં થવાનું છે એ સાદો ભવિષ્યકાળ છે. ક્રિયા માટે સાદો ભવિષ્યકાળ ઉપયોગ થાય છે અથવા તો યુઝ થાય છે. સાદા ભવિષ્યકાળના કીવર્ડ્સ જોશું આપણે હવે. કયા કીવર્ડ્સ છે કે જેનાથી તમને વાક્ય રચનામાં જોઈને આઈડિયા આવી જ જશે કે આ સાદો ભવિષ્યકાળ જ છે? તો એમાં કીવર્ડ્સમાં આવશે ટુમોરો, પછી નેક્સ્ટ વીક. નેક્સ્ટ એટલે જે ભવિષ્યમાં આવનારી છે તે વીક, નેક્સ્ટ વીક. પછી નેક્સ્ટ મંથ. ઓકે, આ હતા કીવર્ડ્સ. હવે સાદા ભવિષ્યકાળના ટુ બીના રૂપ કયા છે? ટુ બીના રૂપ, તો ટુ બીના રૂપમાં આપણે જોશું પહેલા શેલ અને વિલ. કોઈ ભીને આઈડિયા હોય જ, શેલ ઓબ્લિક વિલ. અને બીજું શું આવશે? શેલ વિલ પ્લસ આવશે બી. શેલ વિલ પ્લસ બી એટલે કે શું? ભવિષ્યની વાત છે એટલે કે શું આપણે લખશું? હોઈશ એટલે કે આમ થવાનું હશે, આમ થશે. હું આમ હોઈશ, હું ઇન ફ્યુચરમાં ડૉક્ટર હોઈશ, હું ટીચર હોઈશ, હું શેફ માસ્ટર હોઈશ. ઇટ મીન્સ કે જે ભવિષ્યની વાત છે એના માટેના ટુ બીના રૂપ શેલ વિલ પ્લસ બી છે. એવી જ રીતે આપણે આનું બી એક ચાર્ટ જોશું. ચલો, પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષમાં શું આવશે? આઈ. બીજો પુરુષ, એવી જ રીતે ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ આઈ એકવચન, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી, સી અને ઇટ. એવી જ રીતે અહીંયા બી શું આવશે? વી અને યુ. પછી શું આવશે? ધ્યેય. આ સિંગ્યુલર, આ પ્લરલ. ઓકે, હવે આઈ સાથે શું આવશે? શેલ. બી તો લગાવવાનું જ છે, શેલ બી. યુની સાથે વિલ આવશે, વિલ બી. એવું જરૂરી નથી કે આઈ સાથે સેલ જ યુઝ કરવું આપણે. ઘણા લોકો આઈ સાથે વિલ બી યુઝ કરે છે. તમે સાંભળ્યું હોય તો ઘણા બી લોકો એમ કહે છે કે આઈ વિલ બી એટલે કે હું ભવિષ્યમાં આમ હોઈશ, હું આમ કરીશ. એટલે જરૂરી નથી કે સેલ જ યુઝ કરવું. ઘણા બધા આઈ સાથે વિલ બી યુઝ કરે છે, એટલે વિલનો બી યુઝ થાય છે, એમાં કંઈ ખોટું નથી. એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચનમાં એટલે કે હી, સી, ઇટ સાથે શું આવશે? તો કે વિલ એન્ડ બી. વી સાથે શું આવશે? તો અહીંયા સેલ આવશે. મેં કીધું ને કે સેલ બી યુઝ કરી શકાય. આઈ સાથે વિલ બી યુઝ કરી શકાય અને સેલ બી યુઝ કરી શકાય છે. ઘણા બધા સેન્ટેન્સીસમાં સેલ અને વિલ બંનેનો યુઝ થતો હોય છે. ધ્યેય સાથે વિલ બી.
સેલ વિલ બી એનું હું તમને બ્રીફ મતલબ ટૂંકું નામ કહી દઉં છું. જે ટૂંકું રૂપ હોય છે તમે યુઝ બી કરી શકો છો. ટૂંકું રૂપ છે સેલ. બીનું શું છે? સેલ બી. જે નેગેટિવ સિસ્ટમ્સ આવશે ને એમાં તમારે લખવા માટે સેલ નોટનું બ્રીફ શું છે તો કે સેલ, અને અહીંયા શું એફોસ્ટ્રોફી એસમાં જે આપણે કરીએ છીએ ને એ અહીંયા ઓ નહીં અને શોર્ટમાં લખવાનું સેલન્ટ. એવી જ રીતે વિલ નોટ એમાં બી એ જ રીતે આવશે. સોરી, વિલમાં એ રીતે નહીં આવે, એમાં વોન્ટ એવી રીતના થઈ જશે. ઓકે, વિલનું એવી રીતના થઈ જશે, વિલ નોટનું વોન્ટ થઈ જશે અને સેલ નોટનું સેલન્ટ થઈ જશે. હવે એનું વાક્ય રચના જોશું. વાક્ય રચના અફર્મેટિવ. એમાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ બી અને પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં એમાં બી પહેલા સબ્જેક્ટ આવશે પ્લસ સેલ સ્લેશ વિલ પ્લસ નોટ અને પછી બી આવશે, પહેલા બી નહીં આવે, પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, ઇન્ટ્રોગેટિવમાં એમાં શું આવશે? સેલ અને વિલ પહેલા આવી જશે, સેલ ઓબ્લિક વિલ પ્લસ શું આવશે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ આવશે બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. આ છે એની વાક્ય રચના. હવે એના ઉપરથી આપણે ફોર એક્ઝામ્પલ જોશું. ફોર એક્ઝામ્પલ્સ તો એના એક્ઝામ્પલ શું છે તો કે આઈ એટલે સબ્જેક્ટ કરતા પ્રથમ પુરુષ એક વચન છે આઈ. એની સાથે શું યુઝ કરશું આપણે? સેલ. બી તો આવે જ છે, આઈ સેલ બી અ શેફ. હું શું ભવિષ્યમાં શું બનીશ તો કે એક મસ્ત સારું એવું જમવાનું શેફ બનાવી શકું ને, એ એટલે ભવિષ્યની વાત કરી છે એટલે આપણે સેલ બી તો કે હું ભવિષ્યમાં ઇન ફ્યુચરમાં સારો એવો શેફ બનીશ. આઈ આ અફર્મેટિવ હતી. હવે આની નેગેટિવ જોઈએ આપણે. પહેલાં શું આવશે? નેગેટિવ કરવાનું છે ને એટલે પહેલાં શું આવશે? આઈ શેલ. બી પહેલાં આવશે કે નોટ તો કે નોટ જ પહેલાં આવે ને. અહીંયા મેં વાક્ય રચનામાં કીધું છે કે આઈ શેલ નોટ, પછી શું આવશે? બી પછી શું આવશે? અ શેફ. નેગેટિવ જોઈ. સેલ વિલ પહેલાં આવી જશે, શેલ પછી શું આવશે? સબ્જેક્ટ આઈ પછી શું આવશે? બી પહેલાં આવી જશે, બી અ શેફ. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આ તો ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે એવી જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હી વિલ, સેલનું જોયું, હવે વિલનું જોઈએ. વિલ બી અ ક્રિકેટર. અફર્મેટિવ જોઈએ. હવે નેગેટિવ જોઈએ. હી વિલ નોટ બી અ ક્રિકેટર. ઇન્ટ્રોગેટિવ જોઈ. વિલ પહેલા આવી જશે, વિલ હી બી અ ક્રિકેટર. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક્સ. સાદા ભવિષ્યકાળમાં આપણે ટુ બીના રૂપ સેલ વિલ પ્લસ બી ટુ બીના રૂપ જોયા. હવે એવી જ રીતે આપણે સેલ વિલ પ્લસ હેવનું જે આખું સ્ટ્રક્ચર છે ને એ જોશું. તો કે સેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ વાળી જે વાક્ય રચના આવે છે ને સાદા ભવિષ્યકાળમાં, એ આપણે જોશું. એનું જે ચાર્ટ છે ને એ કરી લઈ. પહેલા સિંગ્યુલર
પ્લરલ. પ્રથમ પુરુષ એકવચન, બીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એટલે કે આઈ, યુ, પછી શું આવશે હી, સી અને ઇટ. અહીંયા શું આવશે વી, યુ અને દે. હવે ક્યાં શું યુઝ થાય ને એ આપણે જોઈએ. આઈ સાથે શું આપણે યુઝ કરશું? સેલ. વિલ યુઝ કરશો? ઓકે, નો ડાઉટ. યુ સાથે વિલ. હી, સી, ઇટ મતલબ ત્રીજો પુરુષ એકવચન, એની સાથે શું યુઝ થશે તો કે વિલ. આ વી સાથે શું યુઝ થશે? શેલ. આ યુ સાથે વિલ. દે સાથે બી વિલ. હવે ક્યાં હેવ યુઝ થશે? તો બધાની સાથે હેવ જ યુઝ થશે. અને ખાસ યાદ રાખજો, સાદો વર્તમાનકાળ હોય, ચાહે સાદો ભૂતકાળ હોય કે સાદો ભવિષ્યકાળ હોય, ટુ બીના રૂપ જ જે બદલે છે એ સાદા વર્તમાનકાળમાં ટુ બીના રૂપ એમ ઇઝ આર, બરોબર. એવી જ રીતે સાદા ભૂતકાળમાં વોઝ, વેર પ્લસ હેવ અને હેડ. એવી જ રીતે સાદા ભવિષ્યકાળમાં સેલ, વિલ પ્લસ હેવ. અને જે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે સાદા વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યમાં, V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે, આઈએનજી ન લાગે. ઓકે, અહીંયા બી હેવ યુઝ થશે, અહીંયા બી હેવ, અહીંયા બી હેવ અને અહીંયા બી હેવ. ઓકે, હવે આનું શોર્ટ ફોર્મ જોઈએ. ટૂંકું રૂપ શેનું છે તો કે શેલ નોટ. અહીંયા બી શું થશે? શેલ પછી નોટ. આગળ જે મેં કીધું છે ને એ જ રીતે અહીંયા વિલ નોટનું બી મેં આગળ કીધું છે, તો બી એકવાર કહી દઉં છું. વિલ નોટ. અહીંયા શું થશે એનું શોર્ટ ફોર્મ? વોન્ટ થઈ જશે. ઓકે, હવે આની વાક્ય રચના જોઈ લી કોની? તો કે સેલ, વિલ પ્લસ હેવ યુઝ થાય એની વાક્ય રચના જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ પ્લસ સેલ, વિલ, સેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ મતલબ કર્મ. એવી જ રીતે નેગેટિવની જોઈએ. સબ્જેક્ટ પ્લસ સેલ અથવા વિલ. અહીંયા શું વિલ નહીં લે એટલે સેલ વિલ જ આવશે અને પ્લસ અહીંયા શું આપી દેવાનું? નોટ. પછી હેવનું રૂપ આપવાનું છે. પ્લસ હેવ પ્લસ અધર વર્ડ્સ નહીં પણ ઓબ્જેક્ટ. અધર વર્ડ્સની અહીંયા જરૂર નથી કેમ કે સાદો ભવિષ્યકાળ ચાલે છે એટલે. હવે એવી જ રીતે ઇન્ટ્રોગેટિવની જોઈએ ને તો શું આવશે? આઈ શેલ સોરી સેલ પહેલાં આવી જશે, બરાબર. ઇન્ટ્રોગેટિવ કરીએ છીએ ને એટલે આઈ મારાથી બોલાઈ ગયું, સોરી ગાઈસ. સેલ પ્લસ સેલ. ઇન્ટ્રોગેટિવ કરીએ છીએ ને એટલે પહેલાં સેલ પછી સબ્જેક્ટ પ્લસ શું આવશે? હેવ આવશે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. વાક્ય રચનાની થઈ ગઈ છે. હવે આપણે આનું એક્ઝામ્પલ જોશું. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ છે આઈ શેલ હેવ અ વોચ. બરોબર. આફર્મેટિવ. હવે ઇન્ટ્રોગેટિવ જોઈએ. આઈ સેલ પહેલા આવશે નોટ પછી આવશે હેવ અ વોચ. આઈ શેલ હેવ અ વોચ. ભવિષ્યમાં મારી પાસે શું હશે? ઘડિયાળ હશે. હેવ એટલે કે ની પાસે. સેલ એ ભવિષ્યકાળ બતાવે છે. આઈ મતલબ પ્રથમ પુરુષ એક વચન એ કરતા છે. હવે આપણે એનું ઇન્ટ્રોગેટિવ જોઈએ. સેલ પહેલાં આવી જશે. શેલ આઈ હેવ અ વોચ. આમાં શું કહે છે લાસ્ટમાં ક્વેશ્ચનમાં? શું ભવિષ્યમાં મારી પાસે ઘડિયાળ હશે?
ક્વેશ્ચન પૂછે છે ને તમને, શું ભવિષ્યમાં તમારી પાસે ઘડિયાળ હશે? સો ગાઈસ, સાદો ભવિષ્યકાળ આપણો અહીંયા ફિનિશ્ડ થાય છે. સો બાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની ડિસ્કશન કરશું. સો બાય, હેવ અ ગુડ ડે.